દિવાળી આપણે બધાએ બરાબર માણી જ હશે અને નવા વર્ષની શરૂઆતમાં મારા માઇન્ડમાં કેટલાક સજેશન્સ આવ્યા જે મને તમારી સાથે શેર કરવાની ઈચ્છા થઈ. આઈ હોપ તમને બધાને ગમશે. ફર્સ્ટ, બાળક બનો. યસ, જિંદગીમાં હંમેશા એક બાળક જેવી ક્યુરિયોસિટી રાખો, જિજ્ઞાસા રાખો, આશા હંમેશા જીવંત રાખો અને સતત કંઈક નવું શીખવાની કોશિશ કરો. સેકન્ડ, માફી આપતા શીખો. દુનિયાનો લગભગ દરેક ધર્મ આ જ શીખવે છે. માફ કરવાની ક્રિયા જેવી તેવી નથી. માફી આપવાથી આપણે આપણી જાતને અને એ સાથે બીજાને પણ હળવા કરી દેતા હોઈએ છીએ. થર્ડ, કૃતજ્ઞતા વ્યક્ત કરો. હા, કૃતજ્ઞ બનીએ. ગ્રેટિટ્યૂડ ટર્ન્સ લાઈફ ઇન્ટુ ગોલ્ડ એમનેમ નથી કહેવાયું. આપણે જે કોઈ પણ વસ્તુ માટે કૃતજ્ઞ હોઈએ એ વસ્તુ આપણી લાઈફમાં બમણી થઈને પાછી આવતી હોય છે. આપણે બધાએ જાણીએ જ છીએ. તો કૃતજ્ઞતા હંમેશા વ્યક્ત કરો. ફોર્થ, જિંદગીને હંમેશા માણો. યસ, લીવ ઇન ધ પ્રેઝન્ટ મોમેન્ટ, બ્રીથ, સ્માઇલ, સ્વને માટે પણ ટાઈમ પાડવો અને બસ આમ જ એક નવા ઉત્સાહનો સંચાર કરો તમારી લાઈફમાં. વિશ યુ અ વેરી વેરી હેપી ન્યૂ યર.